પાંડવો તરત જ ભગવાનની સાથે નીકળી પડ્યા. ચાલો પ્રભુ. બધી જગ્યાએ પાંડવો જીતી ગયા. કેમ? જુઓ, લાક્ષાગ્રહમાં પાંડવો જીતા, ખાંડવનમાં પાંડવો જીતી ગયા, યુદ્ધના મેદાનમાં પાંડવો જીતી ગયા. દુર્વાસા ઋષિ 10,000 સૈનિક શિષ્યોને સાથે લઈ અને પાંડવો પાસે આવ્યા હતા જમવા. 4 મહિનાની સેવા દુર્યોધને કરી અને જમવા અહીંયા આવ્યા, છતાં પણ 4 મહિનાની સેવાનું જે ફળ ન આપે એવું ફળ દુર્વાસા ઋષિ આપીને ગયા, એવા આશીર્વાદ આપીને ગયા. જેની વાસના જ ખરાબ છે એનું નામ છે દુર્વાસા. દુર્વાસના, વાસના ખરાબ. આ સંસારમાં વાસના ગમે તેની હોય, તમને વાસના બધી ખરાબ છે. બધી જગ્યાએ ભગવાનને આગળ કર્યામાં જીત્યા. દ્રૌપદીએ પ્રાર્થના કરી, પ્રભુ તમે શું કરશો હવે? પણ ભાવ દૈન્ય હોવો જોઈએ. હો, 2 વ્યક્તિના દૈન્ય ભાવ મેં આજે વાંચ્યા ને, અહો આનંદ થયો મને તો. એક દ્રૌપદી અને એક કુરુક્ષેત્રના મેદાનમાં સૂતા દાદા ભીષ્મએ. દ્રૌપદીને જ્યારે આ દુર્વાસા ઋષિ આવે છે, સમાચાર મળ્યા, ઘરમાં ક્યાંય જમવાનું નથી. પરમાત્માને રૂકમિણીજી મેવા બનાવીને જમાડવા બેઠા હતા. ભગવાન ઊભા થયા, અમારે અત્યારે જ જમવું રૂકમિણી. અરે પણ તમારી હાટું બનાવ્યું છે, કેટલા પ્રેમથી આ રસોઈ બનાવીને તમે ના પાડો છો ત્યારે? તો કે હા, અત્યારે મારે જવું પડશે. કેમ? દ્રૌપદી મને જમવા બોલાવે છે, મારે દ્રૌપદી પાસે જવું છે. પરમાત્મા જમતા જમતા જમવા બેઠા હતા, ઊભા થઈ ગયા, દોડતા દોડતા સીધા જ દ્રૌપદી પાસે ગયા. દ્રૌપદીને કીધું કે દ્રૌપદી, બહુ ભૂખ લાગી છે, જમવાનું દેને. દ્રૌપદી કે કાંઈ ઘરમાં છે નહીં, દઉં શું? અરે તારી પાસે મેં સાંભળ્યું છે અક્ષય પાત્ર છે, એમાં કાંઈક હશે, થોડુંક તો થોડુંક આપી દે ને, બહુ ભૂખ લાગી છે, મને બતાવો અક્ષય પાત્ર. આ કૃષ્ણએ અક્ષય પાત્રમાં એક ભાજીનું પાંદડું ચોંટાડી રાખેલું. અરે આ રહ્યું, જો તારા હાથમાં એટલું પાંદડું મળે ને તોય મારું જગત આખું જમી જશે. ભગવાને પાંદડું ખાધું અને બધાને ગળા સુધી ઓટકાર આવ્યા. આ જગતને જમાડવું હોય ને તો પરમાત્માને જમાડો. પ્રભુને જમાડશો તો આખા જગતને જમાડવાનું પુણ્ય તમને પ્રાપ્ત થશે. હું એવું નથી કહેતો કે તમે બીજા કોઈ લોકોને જમવાનું બંધ કરી દો, એ તો હોવું જ જોઈએ, પણ પ્રભુને જમાડવાનો ભાવ હોવો જોઈએ.